જે કૃષ્ણ પર અને ગીતા પર આરોપ લાગે છે કે એમણે તો લોહી વેવડાવ્યું, ફરી સંધિ પણ તો કરાવી શક્યા હોત. જ્યારે આટલા જ મોટા ત્રિકાળ દ્રષ્ટા હતા અને અંતર્યામી હતા અને સર્વજ્ઞ હતા, તો કેમ નહીં કંઈક ચમત્કાર વગેરે કરીને દુર્યોધનની મતિ શુદ્ધ કરી દીધી? જ્યારે જયદ્રથને મારવા માટે સૂરજ સાથે લીલા કરી શકે છે, તો એવી જ કંઈક લીલા કરી હોત કે કૌરવોની બુદ્ધિ સાફ શુદ્ધ થઈ જાય. તો આવા કેટલાય આક્ષેપો લાગતા રહ્યા છે. મારો ભરોસો કરો, હું જાણું છું, કૃષ્ણ જો બચાવી શકત દુર્યોધનને તો એમને બચાવી લીધો હોત. કૃષ્ણ જો બચાવી શકત કંસને તો કંસને પણ બચાવી લીધો હોત. આટલા મોકા પર કૃષ્ણએ કર્ણને મેણા માર્યા છે, લગભગ વળ્યા છે. પણ યુદ્ધથી બરાબર પહેલા કર્ણની સામે એવા ગયા હતા કૃષ્ણ પહેલીવાર કે કંઈક માંગી રહ્યો છું, દાનવીર છો, કંઈક માંગી રહ્યો છું. જે તેઓ વધુમાં વધુ પ્રયત્ન કરી શકતા હતા આ લોકોના પ્રાણ બચાવવાનો, તે એમણે કર્યો હતો. એટલા ના પડી જશો કે પછી તેના બાદ તમને કોઈ કૃષ્ણ પણ ના બચાવી શકે. આ ચાલતી ફરતી લાશો ઘૂમી રહી છે અર્જુન, તું કેમ સંકોચ કરી રહ્યો છે આમને પછાડવામાં? માણસ સન્માનનો ત્યાં સુધી કે બચાવવાનો એટલે કે રક્ષણનો પણ અધિકારી ત્યારે જ છે જ્યારે એ ચેતનાથી જીવતો હોય. અને જે ચેતનાથી જીવતો નથી અર્જુન મારો, આ વાત આપણને સમજમાં નહીં આવે. મને ખબર છે આપ સૌને મુશ્કેલી થઈ રહી હશે અત્યારે સ્વીકારવામાં.